નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વિપક્ષે પ્રજાના પ્રશ્નોને આપી વાચા, તો શાસક પક્ષે કામ ચાલુ હોવાના ફરી કર્યા બહાના. વિપક્ષે દામોદર કુંડમાં ગટરના પાણીને ડાયવર્ટ કરવાની કરી માંગ. ડમ્પિંગ સ્ટેશનની લીધે લોકોના સ્વાસ્થ્ય પર થઈ રહી છે અસર, તાત્કાલિક આ બંધ કરવા કરી માંગ. રસ્તા પર રખડતા ઢોરોને લીધે અકસ્માતો વધતા જતા વિપક્ષે ગૌવંશને લઈને મનપાની કામગીરી પર ઉઠાવ્યા સવાલો. તો શાસક પક્ષ નેતા દ્વારા આ તમામ પ્રશ્નો અંગે કામગીરી ટૂંક સમયમાં થશે એવી આશા વ્યક્ત કરી. ઐતિહાસિક નગરીના નામે કરોડોની ગ્રાન્ટ આવે પરંતુ જૂનાગઢની પ્રજા રોડ, રસ્તા, ગંદકી, ટ્રાફિક જેવી મૂળભૂત સુવિધાથી વંચિત રહે છે. જે અંગે સત્તાધીશો જનરલ બોર્ડ બાદ વાયદા તો કરે પરંતુ પૂર્ણ કરશે કે કેમ તે જોવું રહ્યું કે પછી ખાડાગઢ બનેલું જૂનાગઢ આ જ સ્થિતિમાં રહેશે. ઘણીવાર જ્યારે જનરલ બોર્ડ હતું ત્યારે ખાસ કરીને ડમ્પિંગ સાઇટ છે, સાબલપુરના પુલની વાત છે, જોશીપરાનો જે કોમ્પ્લેક્સ છે, જે શ્રી સરકારની જમીન ઉપર કોર્પોરેશને બનાવી નાખ્યું છે, શું કહેશો આપ? કોર્પોરેશને જોશીપરાવાળી જે પર્ટિક્યુલર આપણે મિલકતની વાત કરીએ તો શ્રી સરકારની જમીન નહોતી પરંતુ રેવન્યુની જમીન હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની માલિકીની નહોતી પરંતુ સરકાર દ્વારા રજૂઆત કરીને જમીન અત્યારે હાલ જૂનાગઢ મહાનગરપાલિકાની થઈ ગઈ છે. ખાસ કરીને સાબલપુર જે પુલ બનાવ્યો છે તેને લઈને સાબલપુર વિસ્તારમાં પાણી ભરાવાના અનેક પ્રશ્નો આવતા, તેના માટે આપણે બોક્સ કલવટ અને પુલ બનાવવાની કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી. તેને લઈને ડાયવર્ઝન પણ આપણે જીઆઈડીસી વિસ્તારમાંથી શરૂ કર્યું હતું. ડાયવર્ઝનને મરામત કરાવવાનું પણ કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે, પરંતુ ચોમાસાની ઋતુ હોય જે કંઈ આપણે મરામત કરીએ છીએ ડાયવર્ઝનમાં, એ પણ અત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જ્યાં જ્યાં હજુ પણ જે ડેમેજ છે તેની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. બીજી વાત કહેવાય તો રખડતા ઢોરો જે છે, રામધન છે, તેને યોગ્ય ચારો નથી અપાતો અથવા જે તમારે ત્યાં રખાવ છે એની યોગ્ય વ્યવસ્થા નથી થતી, શું ના, આજે આપણે 3 જગ્યાએ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગૌવંશ પકડીને ગૌશાળાને ગૌવંશ સોંપવામાં આવે છે. આ ગૌવંશ માટે પ્રતિદિન જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ₹40 પ્રતિ ગૌવંશ ચૂકવવામાં આવે છે અને આ ગૌવંશ માટેની 3 સભ્યો જૂનાગઢ મહાનગરપાલિકાના 3 કર્મચારીઓ આની દેખરેખ કરે છે. હજુ પણ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર અડીંગો જમાવેલી જે ગૌવંશ બેઠા છે, અકસ્માતનો રાહદારીઓ ભોગ બને છે, અગાઉ 2 લોકોના મૃત્યુ થયા છે. જૂનાગઢ જિલ્લામાં ગૌશાળાની સંખ્યા પણ મર્યાદિત હોય અને ત્યાં ગૌવંશ રાખવાની સંખ્યા પણ મર્યાદિત હોય. તેને ધ્યાને લઈને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ ગૌશાળા બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થઈ જશે, જ્યાં આપણે રખડતા જે ગૌવંશ છે તે આપણે ત્યાં રાખી શકીશું. ખાસ કરીને શહેરની મધ્યમાં ડમ્પિંગ સ્ટેશન આવેલું છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે કચરો એકઠો કરવામાં આવે છે તે સવારે 9 થી સાંજે 6 વાગ્યા દરમિયાન હાજીયાણીબાગ ખાતેના ડમ્પિંગ સ્ટેશને ઠલવાય છે અને 6 વાગ્યા પહેલાં આ તમામ કચરો આપણે યુવનગર ખાતેની ડમ્પિંગ સાઇટમાં ઠલવીએ છીએ. પરંતુ સાંજે 6 વાગ્યા બાદ તો ત્યાં પણ કોઈ કચરો રહેતો નથી, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકા પાસે અનેક રજૂઆતો આવી છે, તેને ધ્યાને લઈ અને ટૂંક સમયમાં આ કચરો ત્યાં ન ઠલવાય અને યુવનગર સાઇટ અથવા તો અન્ય કોઈ જગ્યાએ જ આ ડમ્પિંગ કરવામાં આવશે તેની અમે ખાતરી આપીએ છીએ. આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું, એમાં વિપક્ષના જે 11 સભ્યો છે એમના દ્વારા 16 દરખાસ્ત અને 12 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જે જૂનાગઢ શહેરની જે પ્રજા છે એને પડતી મુશ્કેલીઓ અને જે અમુક નીતિ વિષયક નિર્ણય હોય તે બાબતે જૂનાગઢના હિતમાં આ તમામ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને દરખાસ્તો મૂકવામાં આવી. તેમાં મુખ્ય આપણે જોઈએ તો જે બાઉદ્દીન કોલેજ પાસે જે કચરાનું ડમ્પિંગ સ્ટેશન મહાનગરપાલિકાએ બનાવેલું છે એને હિસાબે ત્યાં ભણતા વિદ્યાર્થીઓ, આજુબાજુમાં જે રહેવાસીઓ છે તથા ત્યાં સિટીની મધ્યમાં જ આપણે જોઈએ કે સિનેમા ઘરથી માંડીને રવિવારી પણ ભરાય છે. પુષ્કળ માત્રામાં ત્યાં લોકો આવતા હોય અને રોગચાળાનો આખો ફાટી નીકળે એવી દુર્ગંધ ત્યાં ફેલાય છે. આ ડમ્પિંગ સ્ટેશનને શહેરની બહાર ખસેડવા માટે અમે આજે દરખાસ્ત મૂકી હતી. અને બીજું એક આપણે જોઈએ તો રખડતા પશુઓ છે કે જે એને પૂરતો ચારો નથી આપવામાં આવતો, એને જે રાખવામાં આવે છે તો તેમને સાવજનો ડેલો છે તો ત્યાં ગારો છે, કીચડ છે, તેમને વ્યવસ્થિત ખોરાક કટિંગ કરીને આપવામાં નથી આવતો.
ત્યાં આવેલા કેમેરા પણ બંધ છે. આવી અનેક બાબતોએ રખડતા પશુઓને પકડવામાં નથી આવતા, જેની હિસાબે અકસ્માતો થાય છે. એ બાબતે દરખાસ્તો મૂકી હતી. તથા જે જોશીપરામાં આપણે કોમ્પ્લેક્સ આવેલો છે, જે માઇક્રો કોમ્પ્લેક્સ, જેમાં આજ વર્ષોથી 2016થી જ્યારે કમિશનરને મેયર હતા એ સમયના, ત્યારે દરખાસ્ત કરી અને આપેલો હતો, જગ્યા આપેલી હતી. તેના પૈસા પણ મહાનગરપાલિકાએ ભરી દીધું, પણ આજ દિન સુધી વેપારીઓને પૈસા ભરી કોર્પોરેશને કલેક્ટરમાં ભરી દીધા છતાં પણ એને દુકાનો ફાળવેલ નથી. એ બાબતે તાત્કાલિક એ લોકોને દુકાન મળે અને એ લોકો પાછા વેપાર ધંધો કરતા થાય એ માટેની આજે રજૂઆતો કરેલી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે દામોદર કુંડ છે, તો દામોદર કુંડમાં જે ગટર છે એને ડાયવર્ટ કરવા માટે રજૂઆત કરેલી હતી, જે ફોરેસ્ટના પ્રશ્નો જે દૂર કરી તાત્કાલિક ત્યાં એનું નિરાકરણ થાય. સાબલપુર ખાતે જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે, એ બ્રિજના કામને લીધે આખું જુનાગઢમાં જે પ્રવેશ સમો જે દ્વાર છે, રોડ છે, એ અતિશય ભંગાર હાલતમાં છે. એને તાત્કાલિક રિપેર કરવો, બ્રિજનું કામ તાત્કાલિક પૂર્ણ કરવું. આવા અનેક મુદ્દાઓ, નળ કનેક્શનથી માંડી ભૂગર્ભ ગટર તથા વોકડાના દબાણથી માંડીને અનેક મુદ્દાઓ ઉઠાવેલા વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલ હતા અને શાસક પક્ષને ઘેરવામાં આવેલો હતો. સૌથી લાંબુ ઘણા સમય બાદ આ બોર્ડ ચાલેલું હતું અને જૂનાગઢની જનતા માટે ખૂબ જ સારામાં સારી કામગીરી થાય અને આવતા સમયમાં કામો ક્વોલિટીમાં થાય એ બાબતે ધારદાર રજૂઆતો કરેલી હતી.